આજે જે મેનેજમેન્ટ મારી સાથે જોડાઈ રહ્યા છે મેઘમાની ફાઇનકેમના મેનેજમેન્ટ છે. કંપનીએ રિસેન્ટલી જે ઇન્ડિયામાં સૌથી મોટો ક્લોરિનેટેડ પોલિવિનાઇલ ક્લોરાઇડ રેઝિનનો પ્લાન્ટ છે એ કમિશન કર્યો છે. એના વિશે ચર્ચા કરશે મારી સાથે કંપનીના સીએમડી મૌલિક પટેલ. મૌલિક, સ્વાગત છે શો ઉપર અને વેરી ગુડ આફ્ટરનૂન. સૌથી પહેલાં શરૂઆત ત્યાંથી જ કરવા માંગીશ. જે પ્રમાણેની ડિમાન્ડ છે અહીંયા આગળ અક્રોસ ધ કન્ટ્રી કેવી રીતના કેટર થાય છે? કેમ કે હું જે રીડ કરી રહી હતી અમુક ડેટા એ સજેસ્ટ કરે છે કે મેક્સિમમ અહીંયા આગળથી જે ઇમ્પોર્ટ થાય છે એનાથી જ કેટર થાય છે, જે આપણી લોકલ ડિમાન્ડ છે. હવે આપણે જ્યારે આ કમિશનિંગ કરી લીધું છે, કેટલી ડિમાન્ડને આપણે અહીંયા આગળથી ખાસ સહાય આપી શકીશું અને સાથે જ કેવી રીતના આગળ જતાં તમે અહીંયા આગળથી મોમેન્ટમ જુઓ છો, કેટલા રિટર્ન્સ જનરેટ થાય એવી શક્યતાઓ જોઈ રહ્યા છો? કેપેસિટીઝ વિશે આપણે ડિસ્કશન કરીશું, પણ પહેલાં એક ઓવરવ્યૂ આ પ્લાન્ટ વિશે આપી શકો તો. ગુડ આફ્ટરનૂન. CPVC નો પ્લાન્ટ છે આ ઇન્ડિયાનો અત્યારે લાર્જેસ્ટ પ્લાન્ટ અમે કરી રહ્યા છે. અત્યારે 10,000 ટનની કેપેસિટી બીજી એક કંપનીની પણ છે ઇન્ડિયામાં. 95% ઓફ ધ રેઝિન કમ્પ્લીટલી CPVC અત્યારે ઇમ્પોર્ટ થઈ રહ્યું છે. એટલે અત્યારે ઇન્ડિયાની ડિમાન્ડ છે 1,40,000 ટન. એમાંથી 1,40,000 માંથી 10,000 ટન જેટલું મેન્યુફેક્ચરિંગ ઇન્ડિયામાં થઈ રહ્યું છે. બાકીનું બધું જ ઇમ્પોર્ટ થઈ રહ્યું છે. જે બધી પાઇપ્સ અને ફિટિંગ્સ કંપનીઓ જે ઘરના હોટ વોટર એપ્લિકેશન માટે જે યુઝ કરે છે, હવે તો કોલ્ડ વોટરમાં પણ એ યુઝ કરવા માંડ્યા છે હાઈ એન્ડ એપ્લિકેશનમાં. એનો ગ્રોથ આવતા 5 વર્ષમાં ડબલ ડિજિટનો ગ્રોથ છે. જે છેલ્લા 5 વર્ષમાં પણ કોવિડને કારણે થોડું હેમ્પર થયું હતું, પણ એના પહેલા 5 વર્ષમાં કન્સિસ્ટન્ટલી એ લોકો ડબલ ડિજિટ ગ્રોથ કર્યો હતો. અને આવી રીતે સેમ હવે આફ્ટર કોવિડ પણ એની અસર દેખાઈ રહી છે. અને હવે નેક્સ્ટ 5 વર્ષમાં જે રીતનાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ડિયામાં વધી રહ્યું છે એ પ્રમાણે ડબલ ડિજિટનો ગ્રોથ અમને દેખાઈ રહ્યો છે. તો અત્યારે 1,40,000 છે, તો આવતા 5 વર્ષમાં આઈ થિંક એ મોર દેન 2,50,000 ટનથી આગળ ક્રોસ કરવાની શક્યતા મેક્સિમમ છે. અને આ પ્લાન્ટ 30,000 ટનનો મેં કર્યો છે અત્યારે ચાલુ. અને Q2 માં મોસ્ટ ઓફ ધ કંપનીઝ જે પાઇપ અને ફિટિંગ મેન્યુફેક્ચરિંગ કંપનીઓ છે અત્યારે ટ્રાયલ ઓર્ડર્સ લઈ રહી છે. પછી એમનું મેજર ટ્રાયલ્સ લેશે મોટા મશીનોમાં. અને પછી Q3 થી અમે એક્સપેક્ટ કરીએ છીએ કે એનું સેલ્સ ચાલુ થઈ જશે. અને FY 2024 માં ઓપ્ટિમમ લેવલ પર પ્લાન્ટ એચીવ થઈ જશે. અને ફૂલ યર બેઝિસ પર એમનો રેવન્યુ જનરેટ થશે અરાઉન્ડ 400 કરોડથી 450 કરોડ લગભગ. ઓકે, હું એકચ્યુઅલી તમારા જ અમુક કમેન્ટ્સ વાંચી રહી હતી. 13% જેટલો કે આગળ ગ્રોથ એક્સપેક્ટ કરી રહ્યા છો તમે આવનાર 5 વર્ષ માટે. એઝ ઓફ નાઉ જે પ્રોડક્શન કેપેસિટી છે લગભગ 30,000 ટનની છે પર એનમ. આવનાર 2 કે 3 વર્ષ દરમિયાન તમે અહીં આગળથી રેવન્યુ પોટેન્શિયલ જનરેશન કેટલું જોઈ રહ્યા છો એની થોડીક વિગત આપી શકો તો? સો આ વર્ષમાં Q3 માં આઈ થિંક ઓલમોસ્ટ 50% કેપેસિટી પર અમારો પ્લાન્ટ ચાલુ થઈ જશે. Q4 માં સ્લાઇટલી કેપેસિટી માં પાછી વધશે. અને Q1 નેક્સ્ટ ફાઇનાન્શિયલ યર થી અમારો ઓપ્ટિમમ લેવલ પર પ્લાન્ટ વિચ ઇઝ 75% પર ચાલુ થઈ જશે. અને ફૂલ યર બેઝિસ પર નેક્સ્ટ યરમાં રેવન્યુ જનરેટ થશે. સો રફલી ફૂલ યર બેઝિસ પર અમે કીધું છે કે અત્યારના રો મટીરિયલની કોસ્ટ છે જે પીવીસી ની, એના પ્રમાણે 400 કરોડની આસપાસ રેવન્યુ અમે કરી શકીશું. અને ઇફ યુ કન્સિડર ધીસ ફાઇનાન્શિયલ રફલી અમે 100 થી 150 કરોડનું રેવન્યુ અમે 100% CPVC પ્લાન્ટમાંથી જનરેટ કરીશું. ઓકે, અચ્છા, વોલ્યુમ્સના ફ્રન્ટ ઉપર તમે મને થોડીક ડિટેલ્સ આપી શકો? કેમ કે આમાં પણ હાઈએસ્ટ વોલ્યુમ્સ જે તમે એક્સપેક્ટ કરી રહ્યા છો ને આ કે વર્ષ 22ના Q3 ઓનવર્ડ્સ છે. એક આઈડિયા આની ઉપર? દરેક કંપનીઓનો ટ્રાયલ અત્યારે ચાલી રહ્યા છે, તો એ લોકોના વોલ્યુમ Q3 થી અમે એક્સપેક્ટ કરીએ છીએ કે મેક્સિમમ ઓર્ડર્સ આવવાની તૈયારી છે. તો એ વોલ્યુમ આઈ થિંક Q3 આ બિઝનેસ ઇન્ડિયામાં અમે પણ પહેલી વાર કરી રહ્યા છે, તો Q3 ઓનવર્ડ્સ અમને એક મેક્સિમમ આઈ થિંક આઈડિયા Q2 એન્ડમાં અમને આવી જશે. સો આઈ થિંક Q2 એન્ડમાં અમે મેક્સિમમ આઈ થિંક ઇન ટર્મ્સ ઓફ વોલ્યુમ આઈ કેન સારી રીતે તમને બતાવી શકીશ. ઓકે, ડન છે. અચ્છા, નોર્મલ જે સિનારીઓ અત્યારે જોઈ રહ્યા છે એના વિશે થોડીક વિગતવાર ચર્ચા કરીએ. વોલ્યુમ્સની તો તમે વાત કરી. એક આઈડિયા ઇન ટર્મ્સ ઓફ પ્રાઇસિંગ સિનારીઓ કેવી રીતના ચાલી રહ્યો છે? કેમ કે હું જેટલી કંપનીઝની સાથે ચર્ચા કરી છે, એક્સટર્નલ એન્વાયરમેન્ટ થોડુંક વોલેટાઇલ છે અને એ વસ્તુ તમે બી અગ્રી કરશો. આ સમય દરમિયાન પ્રાઇસિંગને લઈને શું સિચ્યુએશન જોઈ રહ્યા છો તમે? આવનાર 2 થી 3 ક્વાર્ટર્સ દરમિયાન પણ અહીંયાથી સ્ટેબિલાઇઝ થાય એવી શક્યતાઓ દેખાય છે. અને એક બાયફર્કેશન સાથે શરૂઆત કરીએ, પ્રાઇસિંગ વર્સિસ વોલ્યુમ ગ્રોથ કેવી રીતના એક્સપેક્ટ કરો? મેઘમણી ફાઇન કેમની તમે વાત કરો તો અમે 2 મેજર પ્લાન્ટ અમે આ વર્ષમાં ચાલુ કરી રહ્યા છે અલોંગ વિથ અમારો કોસ્ટિક સોડાનો એક્સપાન્શન પ્રોજેક્ટ. જે આ બંને મેજર પ્રોજેક્ટ છે એપીક્લોરોહાઇડ્રિન અને ક્લોરિનેટેડ CPVC રેઝિન, એ બંનેનું રો મટીરિયલ પણ અમે એક્સપાન્ડ કરી રહ્યા છે. એટલે આ ત્રણે પ્લાન્ટનું અમારો નેક્સ્ટ આ સેકન્ડ હાફ ઓફ ધીસ ફાઇનાન્શિયલ યર અને નેક્સ્ટ ફાઇનાન્શિયલ યરમાં વોલ્યુમ ગ્રોથ અમારો
100% બીકોઝ આ ત્રણ પ્લાન્ટનું ઓપ્ટિમમ લેવલ પર કેપેસિટી ઇન્ક્રીઝ કન્ટિન્યુઅસલી ક્વાર્ટર ઓન ક્વાર્ટર થયા રાખશે અને નેક્સ્ટ ફાઇનાન્શિયલ યરમાં અમે ઓપ્ટિમમ લેવલ પર પહોંચી જઈશું. તો ડેફિનેટલી વોલ્યુમ ગ્રોથ અમારો થશે કારણ કે અમે પહેલા લાસ્ટ 3 વર્ષથી અમે કન્ટિન્યુઅસ કેપેક્સ કરી રહ્યા છીએ, એનું રિઝલ્ટ અમને નેક્સ્ટ 2 વર્ષમાં મળવાનું છે. સો વોલ્યુમ ગ્રોથ તો ડેફિનેટલી અમારી કંપનીમાં દેખાઈ રહ્યો છે કારણ કે બધા પ્લાન્ટ ઓલમોસ્ટ કમિશન થઈ ગયા છે. જે કોસ્ટિક સોડાનો એક્સપાન્શનનો પ્રોજેક્ટ છે એ પણ અમારો 95% પર પતી ગયો છે અને પ્રોબ્લી જે પ્રમાણે અમે ટાઈમલાઈન આપી છે એ પ્રમાણે Q2 એન્ડ ઓફ Q2 અમારો એ પ્લાન્ટ પણ કમિશન થઈ જશે. ઓકે, અગ્રીડ. અને એ સિવાય ઇન ટર્મ્સ ઓફ રિયલાઇઝેશન્સ ત્યાં તમારી શું ગણતરી છે? અહીંયા આગળ કેવી રીતના કાઇન્ડ ઓફ ઇમ્પ્રુવમેન્ટ એક્સપેક્ટ કરી શકું છું નેક્સ્ટ 2 કે 3 ક્વાર્ટર દરમિયાન? જ્યારે પ્રાઇસ અપવર્ડ હોય છે ત્યારે ડેફિનેટલી પીપલ જે લોકોને ઇન્વેન્ટરી પાઇપલાઇનમાં હોય એ લોકોને એડવાન્ટેજ મળતો હોય છે અપવર્ડ મુવમેન્ટનો. એ રીતે પ્રાઇસ અત્યારે ઓઇલના પ્રાઇસ જે રીતે ડાઉન થયા છે છેલ્લા 1 કે 2 મહિનામાં, એને કારણે ડેફિનેટલી ઓઇલ રિલેટેડ કેમિકલ્સમાં ડાઉનવર્ડ ટ્રેન્ડ ચાલુ થયો છે અને એ પણ એશિયામાં જ મેજર દેખાઈ રહ્યો છે કારણ કે ચાઇનામાં પણ લોકડાઉન છે, એને કારણે ડિમાન્ડ ત્યાં બહુ ઓછી છે, એને કારણે એ લોકો પણ પ્રેશરને કારણે એ લોકો પણ એક્સપોર્ટ પ્રાઇસીસ થોડા ડાઉન થઈ રહ્યા છે રો મટીરિયલના બીકોઝ ઓફ કન્ઝમ્પશન ઇન ચાઇના. તો આ જે ચાઇનાનું રિવાઇવલ કેટલા ટાઈમમાં થઈ શકે અને ગેસ બેઝ કેમિકલ્સ જેટલા પણ છે એમાં ઉછાળો નથી આવ્યો, લાઈક મિથેનોલ હોય કે એસિટિક એસિડ હોય એવા જે રો મટીરિયલ છે એમાં ઉછાળો નથી આવ્યો અને ગેસ બેઝ એનર્જી આઈ થિંક યુરોપના મોટાભાગના કેમિકલ કંપનીઓ આ ગેસ બેઝ એનર્જી છે એ લોકોની, કારણ કે રશિયા અને યુક્રેનના કારણે એ લોકો પર ગેસના પર સખત પ્રેશર છે. તો એ લોકોના પ્રાઇસિંગમાં એટલો ફરક નથી આવ્યો, પણ ચાઇનાના લોકડાઉનનું રિવાઇવલ કેવું થાય છે આવતા ક્વાર્ટરમાં ઓર Q3માં એના પરથી આઈ થિંક આગળનું રેવન્યુ ઓવરઓલ ઇન ધ કેમિકલ કંપનીઝ ખ્યાલમાં આવશે વધારે. ઓકે, અચ્છા, કેમ કે તમે જે ટાર્ગેટ્સની વાત કરી રહ્યા હતા એ દરમિયાન મને યાદ છે પાછલી જેટલી બી વાર આપણે ડિસ્કશન કરીશું તમે 5,000 કરોડ સુધીનું તો એક અટેમ્પ્ટ કરવાની વાત કરી બી રહ્યા છો રેવન્યુ રન રેટની, પ્લસ એબિટા માર્જિન્સની જે વાત કરીએ છીએ તમે 26% પ્લસ ક્લોક ઇન કરો એવી શક્યતાઓ પણ જોઈ રહ્યા છો કે ત્યાં સ્ટેબિલાઇઝ થશે, રાધર હું એવી રીતે ફ્રેમ કરું તો વધારે યોગ્ય રહેશે. આ સિનારીઓમાં કરંટ કોમોડિટી સાયકલ જો નેક્સ્ટ 5 to 6 યર્સ લેટ્સ સે આમ રહે છે તો કેટલું જલ્દી તમે આને અચીવેબલ જોઈ રહ્યા છો? એક તો આઈડિયા એની ઉપર અને સાથે જ એક સેન્સ કેવી રીતના આખી ઇન્ડસ્ટ્રી ડેવલપ થઈ રહી છે, કેમ કે તમે કીધું ડિમાન્ડ કન્ડિશન બહુ સારી છે, એની સામે પ્રાઇસિંગ થોડું મિસમેચ થાય એ સ્વાભાવિક બી છે આ પ્રાઇસિંગ સિનારીઓની અંદર. એક આઈડિયા આ બંનેના ફ્રન્ટ ઉપર. પ્રાઇસિંગ વાઇઝ ઇન્ડિયામાં મોટાભાગની એનર્જી છે ઓર એની મેજર રો મટીરિયલ્સ છે આઈ થિંક વી આર ઇમ્પોર્ટ ડિપેન્ડન્ટ. તો એને કારણે ગ્લોબલ સિચ્યુએશન શું છે એ કમિંગ કાકા અત્યારની જે સિચ્યુએશન ચાલી રહી છે એમાં ગ્લોબલી ફોરકાસ્ટ કરવું ફોર અ લોંગ ટર્મ બેસિસ એ વેરી ડિફિકલ્ટ છે. પણ યસ, કંપનીનું વિઝન એ છે કે જે અત્યારે અમે લોકોએ જે કેપેક્સ કરી નાખ્યું, ECH, CPVC, કોસ્ટિકનું એક્સપાન્શન કરી રહ્યા છે, અમારા 2 વર્ષ પછી અમારા ક્લોરોટોલ્યુમનું એક્સપાન્શન આવી રહ્યું છે, આ બધા પ્રોજેક્ટો અમારા વન્સ એકદમ લાઈવ થશે ત્યારે અમે વી આર એક્સપેક્ટિંગ અવર રેવન્યુ વિલ બી અરાઉન્ડ 3,000 થી 3,500 કરોડ ક્રોસ થઈ જશે. અને આ બધાનો જે ECH અને CPVC નો Q3 ઓનવર્ડ્સ કેશ ફ્લો ચાલુ થશે એના બેઝ પર અમે નવા પ્રોજેક્ટ જે કમ્પ્લીટલી ઇમ્પોર્ટ સબસ્ટિટ્યુટ મોલેક્યુલ છે એના પર અત્યારે અમે વર્ક કરી રહ્યા છે અને પ્રોબેબલી જે કેશ ફ્લો ચાલુ થશે ECH અને CPVC નો પછી અમે અનાઉન્સ કરીશું અને એની મદદથી અમે લોકો 5,000 કરોડનો ટાર્ગેટ કરાવીએ છીએ 2027માં. ઓકે, અગ્રીડ. અચ્છા, તમે જે ખાસ અહીં આગળથી ક્લોર આલ્કલી પ્રોડક્ટ્સ છે એના અંદર પણ કન્ટ્રીબ્યુશન થોડુંક ઘટાડવા પર સ્ટ્રેટેજાઇઝ કરી રહ્યા હતા. એઝ ઓફ નાઉ કન્ડિશન શું છે, કેટલું કાઇન્ડ ઓફ ક્વોન્ટમ વર્કઆઉટ કરી રહ્યું છે એની થોડીક માહિતી આપી શકો તો? ક્લોરો આલ્કલીમાં અમે છે ને અમારું જે મેગ્માની ફાઇન કેમનું જે અત્યારે અમારું સ્ટ્રક્ચર છે અમે ક્લોરો આલ્કલીમાં પણ છે જેના રો મટીરિયલ્સ અમે ડાઉનસ્ટ્રીમ જે CPVC છે, ક્લોરોમિથેન છે, હાઇડ્રોજન પેરોક્સાઇડ છે, એપિક્લોરોહાઇડ્રીન છે, ક્લોરોટોલ્યુઇન છે, એ બધા રો મટીરિયલ અમે ઇનહાઉસ ઇન્ટરનલી યુઝ કરીએ છીએ. સો અમે પહેલા ખાલી ક્લોરો આલ્કલીમાં હતા અને હવે અમે ડાઉનસ્ટ્રીમ કેમિકલમાં પણ જઈએ છીએ, એટલે કમ્પ્લીટલી ઇન્ટિગ્રેટેડ મોડલ છે અમારું. એટલે અમારું જે પહેલા અમે એક જ મેન્યુફેક્ચરિંગ પ્રોડક્ટ હતી અને એમાં એક જ સેક્ટર કે 4-5 સેક્ટરને જ અમે કેટર કરતા હતા. અત્યારે આ બધા પ્રોડક્ટો ચાલુ થઈને અમે કમ્પ્લીટલી ડિફરન્ટ સેક્ટર, અમે 15 ડિફરન્ટ સેક્ટરને અમે હવે ટાર્ગેટ કરીએ છીએ. તો એક પર્ટિક્યુલર સેગમેન્ટ ડાઉન હોય તો અમારા ફાઇનાન્શિયલ્સ પર એટલી ઇફેક્ટ નથી આવતી હવે. આવતા વર્ષોમાં એ પણ ઇફેક્ટો અમારી રિડ્યુસ થયા કરશે, કારણ કે જ્યારે ટેક્સટાઇલ થોડું ડાઉન હોય તો એની ઇમ્પેક્ટ પહેલા તરત થઈ જતી હતી, જે હવે આ બધા ડિફરન્ટ સેક્ટર્સ અમે કામ કરીએ છીએ એને કારણે અમારી એકાદ સેક્ટર ડાઉન હશે તો એટલી બધી ઇફેક્ટ નહીં આવે આગળ.
ઓકે, અચ્છા, એ સિવાય ઇન ટર્મ્સ ઓફ ડેટ સ્ટ્રક્ચર કેવી રીતના થોડુંક બેટર ટર્નઆઉટ થયું જોઈ રહ્યા છો તમે? સર્વિસ ડાઉન કરવા પર હજી વિચાર કરી રહ્યા છો? કેમ કે 22માં તો તમે ઘટાડ્યું છે, લગભગ 240 કરોડ જેટલું નેટ લોંગ ટર્મ ડેટ ઘટાડ્યું હતું, અને હવે આ આંકડો લગભગ 900 કરોડ અરાઉન્ડનો છે. FY23 માટે આ ટ્રેજેક્ટરી કેવી રહેશે? આ 900 કરોડ જે છે, અમે લાસ્ટ ક્વાર્ટરમાં પણ અમારા રિવ્યુમાં કીધેલું કે અમારું આ 900 કરોડનો ટાર્ગેટ છે, અમે અમારો પીક ડેટ છે. અને હવે જેવી રીતે અમારું ECH ક્લોરો આલ્કલી અને CPVC અમારું એક્સપાન્શન ચાલુ થશે, એના કેશ ફ્લો ચાલુ થશે, એટલે આ વર્ષ ઓનવર્ડ્સ અમે એ ડેટ અમારું રિડ્યુસ થતું જશે અને અમારા ટોપ લાઇન અને બોટમ લાઇનમાં ગ્રોથ દેખાશે. તે પ્રમાણે ઇન ટર્મ્સ ઓફ ડેટ વિલ બી, એટલે એ ઘટાડો તમને દેખાઈ જશે ઇન ઓલ ધ રેશિયોઝ. ઓકે, અને આખું FY23 કેવી રીતના જોઈ રહ્યા છો તમે? કેમ કે આ તો આપણે થોડાક લોંગ ટર્મ સેન્સની વાત કરી, 25 સુધી 27 સુધી નાણાકીય વર્ષના. આ વર્ષમાં કેવી રીતના ગ્રોથ મોમેન્ટમ થઈ શકે છે? ટાર્ગેટ્સ શું બનશે? માર્જિન્સના ફ્રન્ટ ઉપર કેવી રીતના પરફોર્મન્સ આવતું દેખાશે? એક આઈડિયા, કેમ કે વર્ષની નવી શરૂઆત કરી રહ્યા છીએ તો એક્સપેક્ટ શું કરવું જોઈએ? ક્વાર્ટર 1માં તો આઈ ડોન્ટ થિંક સો એટલું બધું મેજર ચેન્જ છે ક્વાર્ટર 4 થી, પણ આઈ થિંક ક્વાર્ટર 2 ઓનવર્ડ્સ જે ચાઇનાનું લોકડાઉન છે એને કારણે જે કેમિકલ અને ક્રૂડ ઓઇલ પ્રાઇસીસ થોડા ડાઉન આવ્યા છે, એને કારણે થોડો ઇમ્પેક્ટ ઇન ધ રો મટીરિયલ કોસ્ટમાં દેખાશે આગળ જતા. એને કારણે ફિનિશ ગુડ્સના પ્રાઇસમાં પણ ઇફેક્ટ દેખાશે. પણ આ ઇફેક્ટ કેટલી લાંબી ચાલશે અત્યારના કેવું બહુ જ ડિફિકલ્ટ છે ફોર ધ હોલ યર, ઇન ધ સેકન્ડ હાફ સ્પેસિફિકલી, કારણ કે ચાઇનાનું લોકડાઉન રિવાઇવ થશે અને યુક્રેન અને રશિયાના એનર્જીના સિચ્યુએશન ક્યાં સુધી ચાલશે, એને કારણે આઈ થિંક ગ્લોબલ કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ આર હાઈલી ડિપેન્ડન્ટ ઇન ટર્મ્સ ઓફ એનર્જી. તો આ લોંગ ટર્મ ફોરકાસ્ટ કરવું અત્યારના સિચ્યુએશનમાં ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ, પણ ક્વાર્ટર 2માં ડેફિનેટલી ચાઇનાના લોકડાઉનને કારણે ઇમ્પેક્ટ રો મટીરિયલને કારણે, રો મટીરિયલ પ્રાઇસીસ અને ઇનપુટ પ્રાઇસીસ જે ડાઉન થયા છે એને કારણે થોડો ઇમ્પેક્ટ આવવાની શક્યતા છે. ઓકે.